નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે મિત્રો હું છું આરતી. જીવનમાં હંમેશા એકબીજાને સમજવા પ્રયત્ન કરો, પારખવાનો નહીં. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. આજે તારીખ 30/11/2024 શનિવાર, કારતક વદ 14 છે 10 અને 30 સુધી. વિશાખા નક્ષત્ર છે 12:35 સુધી, પછી અનુરાધા નક્ષત્ર છે. અતિગંડ નામનો યોગ છે અને ચતુષ્પાદ નામનું કરણ છે. આજની રાશિ છે વૃશ્ચિક, કે જેના નામાંક્ષર છે ન અને ય. આજે 10 અમાવસ્યાનો મહિમા છે. જી. તો હેમિલભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ. આજે તમને તમારા કામકાજમાં સફળતા મળે, કોઈ ગણતરીવાળું કોઈ કાર્ય થાય તેવું પણ બને. આતુરતા તમારામાં વધુ રહે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, સાંભળવાની હોય કે કઈની બાબતમાં આતુરતા તમારા સ્વભાવમાં, આજે વર્તનમાં પણ વધુ દેખાય. ઇતર પ્રવૃત્તિ આજે થોડીક વધે, એમાં નાણાં અને સમયનો ખોટો વ્યય પણ થઈ શકે તેવી પણ એક ધારણા લાગે છે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ. કોઈ લાભની વાત બને કે કોઈ સારી પસંદગીની વાત સાંભળવા મળી જાય. મનમાં રહેલી કોઈ ઈચ્છા આજે ફળીભૂત થાય તેવા પણ એંધાણ દેખાય તેવું પણ બની શકે. કામમાં પ્રભાવ આજે તમારો સારો જોવા મળે, જેને કારણે કામ પર અને તમારા કામ કરવા બાબત પર આત્મવિશ્વાસ થોડોક વધુ દેખાય તેવું પણ બને, જેનો તમને ઉત્સાહ પણ વર્તાય. ધાર્મિક ભાવના, વિચારસરણી આજે તમારામાં વધુ રહે તેવું બની શકે. મિથુન રાશિ, આ જાતકોને આજે ઉત્સાહ થોડોક વધુ રહે. કોઈ કાર્ય એવું થાય જેને કારણે થોડાક ઉત્સાહિત વધુ રહો. ઉત્સાહની અસર પણ તમારા દિનચર્યા પર પણ વધુ પડે તેવું પણ બની શકે. કોઈ નવી તક મળે અથવા તેને લગતા કોઈ એંધાણ દેખાય તેવું પણ બનવા જોગ છે. નવું કાર્ય કરવાનું હોય તો તેનું આયોજન થાય કે આયોજનને લગતી કોઈ માહિતીઓ પ્રાપ્ત થાય તેવું પણ આજના દિવસે સંભવિત બને છે. જી. આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે વિક્રમભાઈ, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 9/12/2003 છોકરી. જન્મ તારીખ ફરીવાર જણાવો આપની. 9/12/2003. જન્મ સમય શું છે? 2/12 મંગળવાર. જન્મ સ્થળ જણાવો. સુરત. પ્રશ્ન જણાવો આપનો. 9/12 પ્રશ્ન લગ્ન નથી. જી, પ્રશ્ન શું છે? મેરેજ નથી જોવા. જી. ઓકે. જો લગ્ન યોગ અંગે એટલું કહી શકાય કે તમારે હાલમાં પ્રયત્ન કરવો, કારણ કે અત્યારે પ્રયત્ન તમારે ધીરજ અને વ્યવહારુ ઢબે કરવો હિતાવહ છે. તમારા માટે 2025 મધ્યમ છે, એટલે યોગ્ય જગ્યાએ વાર્તાલાપ રાખવી, વાર્તાલાપ ધીરે ધીરે આગળ વધારવી એ વધુ અગત્યનું બને છે. 2026 તમારા માટે સારું આશાસ્પદ લાગી રહ્યું છે, એટલે તમારી વર્તમાન મહેનત પ્રયત્ન કદાચ 2026માં ફળીભૂત થાય.
કોઈ જગ્યાએ વાત અટકતી હોય તો તે પણ પ્રયત્ન કરવા, કોઈ મધ્યસ્થી કે વડીલોના માર્ગદર્શન હેઠળ વાત આગળ પણ વધારવી, એ પણ તમારા માટે આગળ જતાં ક્યાંક ફાયદો આપે તેવું બને. એટલે કંઈ પણ પ્રકારની ઉતાવળ કે રઘવાટ ન કરવી, ધીરજ અને પ્રયત્ન કરવા ઈચ્છનીય બને છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો તે વધુ અગત્યનું બને છે, જેથી કરીને તમારા યોગ થોડાક વધુ મજબૂત બને. રીતેશભાઈ આપણી સાથે જોડાયા છે. રીતેશભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 29/3/75. જન્મ સમય શું છે? જન્મ સમય સવારે 5:25. જન્મ સ્થળ જણાવો. સુરત. પ્રશ્ન જણાવો આપનો. અગાડી જે ધંધા કરેલા છે ને એમાંથી મારા પૈસા ઘણા બધા ફસાઈ ગયા છે અને નવું કઈ હવે ચાલુ કરવા માંગુ છું. શું કરવું જોઈએ, કેમાં જવું જોઈએ, કાં તો પછી વિદેશ જવાનું છે તો સેટ થઈએ કેવું છે એ જાણવાનું હતું. જી, જો હાલમાં તમે તમારા જે પણ કામકાજ અંગેના પ્રયત્નો હોય એમાં યોગ્ય ધીરજ અને માર્ગદર્શન સાથે આગળ વધજો. મે 2025 પછી થોડીક અનુકૂળતા વધે તેવું લાગી રહ્યું છે. એટલે હાલમાં તમારું આગળનું જે પણ આયોજન હોય તે અંગેની તમારે માહિતી લેવી, કંઈ પણ પ્રકારના ધીરે ધીરે પ્રયત્ન કરવા, કારણ કે ઉતાવળ ન કરવી. મે 2025 પછી જે સમય ધીરે ધીરે સુધરે છે એમાં થોડીક અનુકૂળતા વધશે, પરંતુ અનુકૂળતામાં પણ તમારે ધીરજ રાખવી ઈચ્છનીય બને છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે જરૂરી છે. તદ ઉપરાંત તમે જ્યાં રહો છો એની નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં આગળ દર્શન કરવા જઈ પીપળે પાણી રેડવું, અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર, જ્યારે પણ તમને સમય અનુકૂળતા હોય એ મુજબ તમારે મંદિરે જઈ પીપળે પાણી રેડી પ્રદક્ષિણા ફરવી હિતાવહ છે. એટલે તમે રોજિંદી ભક્તિ સાથે આ પ્રકારની પણ થોડીક ભક્તિ કરશો ને તો આગળ જતાં તમારા પ્રયત્નો ધીરે ધીરે સફળ થાય તેવું કહી શકીએ. જી, દર્શક મિત્ર હર્ષાબેન આપણી સાથે જોડાયા છે. હર્ષાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. અન્ય દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. નીતાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હા, હું મારી બેબી માટે પૂછવું છે. જી, જન્મ તારીખ જણાવો તેમની. મારી બેબીની જન્મ તારીખ છે 22/8/2003. જન્મ સમય શું છે? સવારે 6 થી 6:20 ની વચ્ચે. જન્મ સ્થળ જણાવો. મણિનગર. જી, પ્રશ્ન જણાવો આપનો. મારી બેબીનો લગ્ન યોગ અત્યારે ચાલુ છે અને બીજું કે મારી બેબીની જન્માક્ષરમાં સાદો મંગળ છે, તો અમારે છોકરાની કુંડળીમાં મંગળ વાળું કે શનિ વાળું લેવું કે એના વગરનું લેવું? જી, જો તમે એક વાત કહી દઉં કે મંગળથી તમારે ગભરાવાની જરૂર નથી. મંગળ તમારે કંઈ પણ પ્રકારનો હોય એની ચિંતા ન કરવી, પરંતુ હા, લગ્ન વખતે જન્માક્ષર મેળવવો ને એ વસ્તુ ઈચ્છનીય બને છે, જેથી કરીને આગળ જતાં આપણને કોઈ પણ પ્રકારની જે ગણતરી કરી હોય તો એમાં આપણે કોઈ પણ વિધાન કર્યું હોય તો એમાં આપણને આશીર્વાદ મળી રહે. હવે આ અંગે તમારે લગ્ન યોગ અંગે જો વાત કરીએ તો લગ્ન યોગ તો તમારા ચાલુ જ છે, એટલે કે તમારી દીકરીના, એટલે એ બાબતે ચિંતા કરતા નહીં. આગળ પણ જોવા જઈએ ને તો 25-26માં પણ લગ્ન યોગ સારા છે. એટલે તમે શક્ય હોય એટલી લગ્ન વિષયક વાર્તાલાપ કરો, સારું પાત્ર મળી જશે. હા, જન્માક્ષર મેળવવા અને કોઈ પણ પ્રકારના મંગળ દોષથી તમારે ગભરાવું નહીં. છતાં પણ મનમાં કોઈ દ્વિધા રહેતી હોય તો આ વિશે તમે સ્થાનિક વિદ્વાન પાસેથી પણ આનું માર્ગદર્શન લેશો તો તમને આ અંગે સંપૂર્ણ સંતોષવાળો જવાબ મળી શકશે અને મેચ મેકિંગ વખતે તમને અનુકૂળતા પણ વધુ રહેશે. અને સારી જગ્યાએ લગ્ન યોગ થાય, લગ્નની સુખાકારી મળે તે હેતુથી જો એ પોતે
દરરોજ જે સવારે ઘરે બેસીને જ શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે ને એનું ધ્યાન ધરી અને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરશે ને એ એના માટે ઈચ્છનીય છે. પછી અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં પણ જો શંકર ભગવાન પાર્વતી માતાની પૂજા કરે એટલે કે ત્યાં આગળ જઈને પણ પ્રાર્થના કરશે ને તો પણ એના માટે વધુ ઈચ્છનીય બનશે. એટલે તમે પ્રયત્ન કરો અને આગળ જતા સમય સારો છે એટલે આ પ્રકારની ભક્તિ તમે રોજિંદી ભક્તિ સાથે કરશો તો એને સારું પાત્ર મળી જાય તેવું લાગી રહ્યું છે. દર્શક મિત્ર દિવેશભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 14/12/2014. આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. જન્મ તારીખ ફરીવાર જણાવો. 14/12/2014. જન્મ સમય શું છે? 11:45 પૂર્વા. જન્મ સ્થળ જણાવો. સુરત. પ્રશ્ન જણાવો આપનો. સુરત. પ્રશ્ન તો તેને ભણવા માટે જરીક કેવા છે? જી 11:45. હા, ભણવા માટે તમે જે પ્રશ્ન કર્યો છે તો તે અંગે એટલું કહી દેવાય કે એના માટે તમે જો યોગ્ય માર્ગદર્શન આપશો તો પ્રેમથી સમજાવશો તો આગળ એના પર સારી અસર પડે તેવું લાગી રહ્યું છે. એટલે જો સ્વભાવની ચંચળતા વધુ હોય તો એને સમજાવટ અને યોગ્ય માર્ગદર્શન આપવાનો આગ્રહ રાખો. અને સાથે સાથે જો દરરોજ જે સવારે એ પોતે અથવા એના વતી ઘરનું કોઈ પણ વ્યક્તિ સરસ્વતી માતાના કોઈ પણ મંત્રનો જાપ કરે તેમજ ગણપતિ દાદાના કોઈ પણ મંત્રનો જાપ કરશે તો એના માટે થોડીક વધુ અનુકૂળતા રહે તેવું લાગી રહ્યું છે. જેથી કરીને આગળ જતાં એના ભણતરમાં એને રુચિ જાગશે, સારું ભણી શકશે અને સારી કારકિર્દી લગતું કોઈ કાર્ય પણ કરી શકશે. એટલે જો શક્ય હોય તો હાલના તબક્કે સરસ્વતી માતાનું ધ્યાન ધરે, કોઈ મંત્રનો જાપ કરે અને ગણપતિ દાદાનું ધ્યાન ધરી કોઈ મંત્રનો જાપ કરે. સમય 2, 5, 10 મિનિટ જે પણ શક્ય હોય એટલો સમય જો એ પોતે હાથ જોડીને પણ નામ સ્મરણ કરશે ને તો ધીરે ધીરે કરેલી શરૂઆત આગળ જતાં ચોક્કસ સારું ફળ આપે તેવું લાગી રહ્યું છે. જી પ્રવીણભાઈ આપણી સાથે જોડાયા છે. પ્રવીણભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હા સર, બેન મારા છોકરાની જન્મ તારીખ 21/4/98 છે. જન્મ સમય શું છે? જન્મ સમય સવારે 9:58 છે. રાત્રે ખરે રાત્રે. જી જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ વડોદરા. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એવો છે કે લગ્ન ક્યારે થશે? જી લગ્ન વિશે પૂછવું છે મારે. જી જો લગ્ન યોગ માટે તો એટલું કહેવાય કે હાલમાં તમે પ્રયત્ન કરો. તમારા માટે અત્યારનો સમય સારો છે એટલે કે 2025-26 આ બાબતે સારા લાગી રહ્યા છે. એટલે તમે એના માટે કોઈ પણ જગ્યાએ વાર્તાલાપ કરવાની હોય એ કરવી વધુ હિતાવહ કહી શકાય. આ હેતુથી તમે પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને કુળદેવીને 2 હાથ જોડી પ્રાર્થના કરો અને તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય એ માતાજીના મંદિરે દર્શન કરવા મહિનામાં એકાદ વાર કોઈ તિથિની આસપાસ જાઓ અને ત્યાં પણ પ્રાર્થના કરો. એ તમારા માટે અગત્યની છે. એટલે રોજિંદી ભક્તિ સાથે થોડુંક આ પ્રકારની પણ ભક્તિ કરશો તો હાલમાં જે લગ્નયોગ ચાલી રહ્યા છે એમાં માતાજીની કૃપાથી કોઈ સારું પાત્ર મળી જાય તેવું કહી શકાય. જી હિનાબેન આપણી સાથે જોડાયા છે. હિનાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબા વિશે પૂછવું છે. મારા બાબાનું નામ છે, એની બર્થડે છે 29/8/2014. જી સમય સવારે 8:46 અને સ્થળ છે અમદાવાદ. જી હવે એના સ્વાસ્થ્ય માટે મારે પૂછવું છે અને એ અમુક વાર બહુ જીદ કરે છે અને એના અભ્યાસ માટે પૂછવું છે કે એનો આગળનો અભ્યાસ કેવો રહેશે. જી જો આગળના અભ્યાસ અને સ્વાસ્થ્ય માટે જે પ્રશ્ન જે છે તો સ્વાસ્થ્ય અંગે જે પણ તકલીફ હોય તો શક્ય હોય તો દાક્તરી માર્ગદર્શન પણ લેવું. આગળ જતાં તમારા સમયમાં પણ સુધારો 2025ના એપ્રિલ મહિનાથી આવે તેવું લાગી રહ્યું છે.
એટલે આગળ એના વિદ્યાભ્યાસ, સ્વાસ્થ્ય અને કારકિર્દી માટે જોવા જઈએ તો દરરોજ જે સવારે રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચે અથવા સાંભળે એ વધુ અગત્યનું છે. તેમજ રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ પણ એના માટે ઈચ્છનીય છે. જો આ બંને વસ્તુ કરવાથી એના સ્વાસ્થ્ય અંગે થોડીક સુખાકારી વધશે અને આગળ જતાં એના ભણતર અને કારકિર્દી અંગે પણ થોડી એનામાં ગંભીરતા આવશે, સારી મહેનત કરશે તેવું કહી શકાય. એટલે તમે હાલમાં જે પણ ભક્તિભાવ રાખતા હોય એ રાખો. સાથે સાથે સવારે રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચો અથવા સાંભળો, તેમજ રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચજો, તો જેથી કરીને તમને અનુકૂળતા થોડી વધી શકે છે. જી હેમલભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે તમારા કામની કદર થાય, કામની નોંધ લેવાય તેવું બને. ઉત્સાહ પણ તમારામાં સારો રહે તેવું બને. કોઈ લાભની વાત બને, કોઈ સારી વાત સાંભળવા મળે તેવું લાગે છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. પરિચિતો સાથે આજે મુલાકાત થાય, કોઈની નવી ચર્ચાઓ થાય. અગત્યની કોઈ ચર્ચા કરવી હોય તો તે પણ શક્ય બને. કોઈ મુલાકાત તમારે કરવાની હોય તે પણ આજે કરવી હિતાવહ દેખાઈ રહી છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. ધાર્મિક વૃત્તિ, આચરણ આજે તમારા સ્વભાવમાં થોડુંક વધુ જોવા મળે. ઉત્સાહ આજે તમારામાં થોડોક વધુ રહે, જેની અસર તમારા દિનચર્યા પર, તમારા વિચારો પર પણ વધુ જોવા મળે. જે લોકો રાજકીય ક્ષેત્રે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છે તેમને આજે કોઈ અગત્યનું કામ કરવાનું હોય તો તેમાં પણ અનુકૂળતા દેખાઈ રહી છે. જી દર્શક મિત્ર, આપણી સાથે રમેશભાઈ જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. એમ પહેલા તો આપના શાસ્ત્રીજીને ગુડ મોર્નિંગ. હવે મારા દીકરાની જન્મ તારીખ છે 15/9/96. જી 15/9/96. જન્મ સમય છે રાત્રે 11:45. જી બરોબર. અને જન્મ છે પાલનપુર. બરોબર. એટલે એમને સરકારી નોકરીના યોગ કહીશ. એના હાલ પ્રાઇવેટ નોકરી કરે એટલામાં. જી જી જુઓ, તેમને સરકારી નોકરી અંગે જોવા જઈએ ને તો એટલું કહેવાય કે એમને પરીક્ષાની તૈયારી કરવી, થોડી મહેનત વધુ પડે તેવું લાગી રહ્યું છે. એટલે નોકરી ચાલુ રાખવી, ભલે પ્રાઇવેટ હોય તો પ્રાઇવેટ નોકરી પણ ચાલુ રાખી અને સમય મળે તો આયોજનબદ્ધ સાથે તૈયારીમાં પણ ધ્યાન આપવું હિતાવહ દેખાય છે. એના માટે આગળ જતાં જોવા જઈએ તો 2026-27ની સ્પર્ધાત્મક પરીક્ષામાં કદાચ સારી વાત બને તેવું બનવા જોગ છે. એટલે જો નોકરી સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં અત્યારથી થોડો સમય ધીરે ધીરે ફાળવે ને એ એના માટે વધુ અગત્યનું છે. સવારે દરરોજ જે સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાન સામે 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી, તેમ ઘરે બેસીને ગાયત્રી મંત્રની 1 માળા કરવી એ વધુ અગત્યની બને છે. જેથી કરીને એની કારકિર્દી અંગે કોઈ સારી વાત બને અને આગળ પ્રગતિ થાય તેવું કહી શકાય. જી તો હેમલભાઈ, આગળ રાશિફળની જ વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમને તમારા કામકાજમાં સહયોગ મળે તેવું બની શકે. મનમાં કંઈ પણ વાતની થોડી દ્વિધા પણ રહે, માટે શાંતિ જાળવવી પણ ઈચ્છનીય છે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. ધાર્મિક વૃત્તિ આજે તમારા વિચારોમાં પણ વધુ રહે. સામાજિક કાર્ય કરવાનું મન આજે તમને થાય અથવા એ તરફ તમે ધ્યાન પણ આપો. મદદ કરવાની ભાવના આજે તમારા મનમાં પણ વધુ દેખાય. ધન રાશિ આ જાતકોને આજે એમના કામમાં ઉત્સાહ વધુ રહે. કોઈ વાત એવી બને જેને કારણે થોડા ઉત્સાહિત થઈ જવાય.
કોઈ અગત્યની કોઈ જગ્યાએ મુલાકાત કરવાની હોય એ મુલાકાત પણ આજે કરવી થોડી આશાસ્પદ કે લાભવંતી પણ બની શકે છે. વાણી પર આજે પ્રભાવ સારો રહે. વાણી થકી પણ તમે આજે કોઈ સારા કાર્ય કરો કે સામેની વ્યક્તિને તમારા કામ અંગે પ્રભાવિત કરી શકો તેવું પણ બનવા જેવું છે. જી. તો હેમિલભાઈ આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ઉત્સાહ આજે તમારામાં વધુ રહે. કોઈ વાત એવી બને અથવા સાંભળવા મળે જેને કારણે તમે ઉત્સાહિત વધુ રહો તેવું પણ બને. તમારા વિચારોમાં પણ આજે પરિવર્તન દેખાય. તમને કોઈ નવા વિચારો આવે, નવું કાર્ય કરવાનું મન થાય તે અંગે તમે થોડાક ઉત્સાહિત પણ બનો તેવું લાગી રહ્યું છે. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારા સ્વભાવમાં રહે. તમારું મન કોઈ ભક્તિ ભાવના તરફ આજે થોડુંક વધુ વધે તેવું પણ બનવા જેવું છે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. આજે વાર્તાલાપમાં સમય વધુ ફળવાય. અર્થહીન વાતો આજે થોડીક વધી જાય તેવું પણ બને. કામકાજમાં સાહસ વૃત્તિ પણ આજે વધુ દેખાય અને કોઈ પણ વસ્તુની ખરીદી કરવાની ઈચ્છા રહેતી હોય તો તે તમે ખરીદી પણ કરી શકો તેવું પણ આજે કોઈ તક મળે તેવી પણ વાત બની શકે છે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. કોઈ લાભની વાત થાય અથવા કોઈ એવી વાત સાંભળવા મળે કે જેના અંગે તમને કોઈ સારી જાણકારી પ્રાપ્ત થાય તેવું પણ બને. મિત્રો સાથે આજે સમય વધુ પસાર થાય. કંઈ પણ નીત નવી ચર્ચાઓ થાય, નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને અને એને કારણે તમને ઉત્સાહ અને સંતોષ પણ મળે. જી. હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.